નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ રીડ બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે વ્યાકરણ સિરીઝ નિહાળી રહ્યા છે. અને એ પ્રમાણે મિત્રો આપણે ગયા લેક્ચરમાં વિભક્તિ પૂર્ણ કરેલી જોયેલી. આજે આપણે નવા ટોપિક તરફ જઈશું અને આજનો આપણો ટોપિક છે મિત્રો કૃદંત. હવે આ કૃદંત જે છે મિત્રો, આજનો ટોપિક છે કૃદંત. અને આ કૃદંત જે છે ને મિત્રો, આ કૃદંત છે એ કૃદંતને ત્રણ પ્રકારના કાળ લાગે: વર્તમાન, ભૂત અને ભવિષ્ય. એને ત્રણેય પ્રકારના લિંગ લાગે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. એને બે પ્રકારના વચન લાગે: એકવચન ને બહુવચન. આ બધા જ પ્રત્યે લાગી ગયા પછી પણ એ ક્રિયાપદ હોતું નથી. મતલબ કે કૃદંત છે એ ક્રિયાપદ નહીં, પણ મિત્રો ક્રિયાનું સ્વરૂપ દર્શાવે છે. અને ક્રિયાનું સ્વરૂપ દર્શાવવા માટે એના વિવિધ પ્રકારના પ્રત્યયો હોય. અને દરેકે દરેક કૃદંત એને આપણે એના પ્રત્યયથી ઓળખી શકીએ છીએ મિત્રો. જો કૃદંત છે એને વાક્યથી કોઈ લેવા દેવા નથી. દરેકે દરેક કૃદંતને ઓળખવા માટે શું હોય છે? એના પ્રત્યયો હોય છે. અને એ પ્રત્યયોથી આપણે એને ઓળખી શકીએ છીએ મિત્રો. કૃદંત સમજો, કૃદંત છે એના 6 પ્રકાર આવશે. કૃદંતના પ્રકાર કેટલા છે મિત્રો? 6 છે. અને એ 6 પ્રકાર જ્યારે આપણને પૂછાય ત્યારે આપણે ખાલી કૃદંતના પ્રત્યય જોવાના હોય છે. અને પ્રત્યયથી એને ઓળખી. સૌથી સહેલામાં સહેલો ટોપિક છે મિત્રો, જ્યાં ત્યાં વાંચવાની કાંઈ જરૂર નથી. ઓકે, એવી રીતે થશે તો તમને બતાવું કે કૃદંતના આપણી પાસે મિત્રો 6 પ્રકાર છે. તો કયા છે? તો કે સૌથી પહેલું છે એ છે, સૌથી પહેલો પ્રકાર છે આપણી પાસે મિત્રો, એ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત. હવે વર્તમાન કૃદંત છે મિત્રો, તો નામ પ્રમાણે એ આપણને વર્તમાન કાળ દર્શાવે. પણ મેં તમને કહ્યું કે આપણે વાક્યથી નહીં પણ એના પ્રત્યયથી મતલબ હોય છે. તો આના જે પ્રત્યય છે મિત્રો એ છે તો, તી, તું અને તા. કયા પ્રત્યય છે? તો, તી, તું, તા. મતલબ કે જે શબ્દના અંતે ત, તો, તી, તું, તા માનો કોઈ પણ પ્રત્યય આપણને દેખાય છે ત્યારે એ આપણા માટે વર્તમાન કૃદંત બની જાય છે. સમજાઈ ગયું? શું દેખાશે? ત. હવે આપણો બીજો પ્રકાર છે મિત્રો, એ છે ભૂત કૃદંત. શું છે? ભૂત કૃદંત. અને ભૂત કૃદંત છે તો મિત્રો પૂરી થઈ ગયેલી અથવા તો ભૂતકાળની ક્રિયાને દર્શાવશે. અને પૂરી થઈ ગયેલી કે ભૂતકાળની ક્રિયાને દર્શાવવા માટે મિત્રો આપણી પાસે જે પદ હોય છે, આપણી પાસે જે શબ્દ છે એ છે યો. એ પદ છે મિત્રો આપણી પાસે, અને એ છે યો, ઈ અને યુ. એની સાથે એલા, એલી, એલો અને એલું. આટલા પદ છે જે આપણને શું બતાવશે મિત્રો? તો કે ભૂતકાળ બતાવશે, ભૂત કૃદંત બતાવશે. ઓકે, આપણે પ્રત્યય યાદ રાખવાના છે: યો, ઈ, યુ, એલા, એલી, એલો, એલું. હવે એનાથી આગળ વધીએ તો મિત્રો ત્રીજો કૃદંત છે આપણી પાસે, એ છે ભવિષ્ય કૃદંત. અને ભવિષ્ય કૃદંત હોય તો મિત્રો ભવિષ્ય કૃદંત માટેના આપણી પાસે જે પ્રત્યય છે જે ભવિષ્ય કાળ બતાવશે. મતલબ કે ભવિષ્યની ક્રિયા જે થઈ નથી અથવા થવાની છે. અને એના માટેના આપણી પાસે પ્રત્યય છે મિત્રો, એ છે નાર, નારી, નારો, નારું, નારા. આટલા પ્રત્યય છે મિત્રો એ આપણને ભવિષ્ય કૃદંત દર્શાવશે. મતલબ કે ભવિષ્યની ક્રિયાને દર્શાવશે.
ત્યારબાદ આપણી પાસે કૃદંત છે એ મિત્રો છે વિદ્યર્થ. કયો છે? વિદ્યર્થ કે સામાન્ય. વિદ્યર્થ કે સામાન્ય કૃદંત છે. અને વિદ્યર્થ કે સામાન્ય કૃદંત હોય તો જેવી રીતે પહેલા ત્રણને ત્રણ કાળ લાગ્યા છે, વર્તમાન, ભૂત અને ભવિષ્ય, પણ અહીં એવો કોઈ કાળ નહીં હોય. મતલબ કે અહીં ત્રણે ત્રણ કાળના પ્રત્યય છે અને ત્રણે ત્રણ કાળના પ્રત્યય સામાન્ય રીતે લાગે છે, માટે સામાન્ય કૃદંત છે. અને એના માટે મિત્રો આપણી પાસે જે પ્રત્યય છે એ છે વો, વી, વુ, વાના, વાની, વાનો, વાનું. જો આટલા પ્રત્યય છે એ આપણને વિદ્યર્થ કે સામાન્ય કૃદંત દર્શાવશે. ઓકે. ત્યારબાદ આપણી પાસે મિત્રો કૃદંત છે એ છે હેત્વર્થ. અને હેત્વર્થ કૃદંત હોય તો મિત્રો અહીં આપણને હેતુ કે પ્રયોજન, હેતુ કે પ્રયોજન એટલે કે કોઈ પણ ક્રિયા પાછળનું કારણ દર્શાવશે. કારણ કે દુનિયામાં એવી કોઈ ક્રિયા નથી જેની પાછળ કારણ ન હોય, અને એવું કારણ દર્શાવશે અને હેત્વર્થ કૃદંત કહીશું મિત્રો. અને એના પ્રત્યે આપણી પાસે છે એ છે વા અને વાને. જો આપણે યાદ રાખવાનું કે ઉપર જે વિદ્યાર્થના પ્રત્યય છે વો, વી, વુ, વાના, વાની, વાનો, વાનું, એમાંના બે અલગ પ્રત્યય છે. ક્યાં? વા અને વાને. અને એ વા અને વાને શેના માટે હશે? તો કે હેત્વર્થ માટે હશે. ઓકે. અને છેલ્લો છે આપણી પાસે એ છે સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંત. અને સંબંધક ભૂત કૃદંત છે મિત્રો તો સીધી વાત છે કે ભૂતકાળની ક્રિયા સાથેનો શું બતાવશે? સંબંધ બતાવશે. એટલે કે એક ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એ ક્રિયા જે પૂરી થઈ ગઈ છે એનો વર્તમાન અથવા ભવિષ્ય સાથે શું સંબંધ છે એ દર્શાવશે. એને સંબંધક ભૂત કૃદંત કહેવાય. અને એના માટે પ્રત્યય હોય છે ઈ અને ઈને. કયો પ્રત્યય છે? ઈ અને ઈને. ચાલો, તો કૃદંત શું છે? તો કે કૃદંત એ કોઈ ક્રિયા નથી. કૃદંત એ ખાલી ક્રિયાનું શું છે? સ્વરૂપ છે. અને એની ઓળખ માટે આપણી પાસે એના પ્રત્યય છે. માનો કે વર્તમાન કૃદંત છે તો પ્રત્યય છે તો, તી, તું અને તા. સમજાણું? તો, તી, તું અને તા. ભૂત છે તો યો, ઈ, યુ, એલા, એલી, એલો, એલું. અને ભવિષ્ય છે તો નાર, નારી, નારું, નારા. માનો કે તમને વિદ્યાર્થ કે સામાન્યના એટલા બધા પ્રત્યય યાદ નથી રહેતા, વો, વી, વુ, વાના, વાની, વાનો, વાનું, વાનું, તો સીધી વાત છે કે આપણે હેત્વર્થના યાદ રાખવાના છે. ને હેત્વર્થ છે તો વા અને વાને છે. જ્યારે સંબંધક ભૂત છે તો ભૂતકાળની ક્રિયા સાથેનો સંબંધ દર્શાવશે ને એના પ્રત્યે છે ઈ અને ઈને. તો મિત્રો તમારે આના પ્રત્યે યાદ રાખવાના છે અને પછી આપણે એના ઉદાહરણ જોવાના છે કે વર્તમાન કૃદંત તો, તી, તું, તા. ભૂત યો, ઈ, યુ, એલા, એલી, એલો, એલું. ભવિષ્ય નાર, નારી, નારો, નારું, નારા. વિદ્યાર્થ વો, વી, વુ, વાના, વાની, વાનો, વાનું. અને હેત્વર્થ તો વા અને વાને. અને ઈ સંબંધક ભૂત તો ઈ અને ઈને. ઓકે. પ્રત્યય યાદ રહી ગયા છે મિત્રો? તો આપણે એને ઉદાહરણથી જોઈએ. ઓકે, કેવી રીતે છે? તો કે લખ્યું છે કે એ મફતમાં ખાતા નથી. હવે આપણને અંડરલાઈન આપી છે ખાતા. અને ખાતા શબ્દનો છેલ્લો અક્ષર કયો છે? ત. તો, તી, તું, તા. તો આનો જવાબ શું આવશે? તો કે આનો જવાબ અહીં લખ્યું છે એ પ્રમાણે શું આવશે? વર્તમાન આવશે. વર્તમાન કૃદંત થશે. અહીં લખ્યું છે કે તું ખાવાનું મોકલનાર કોણ? તું ખાવાનું મોકલનાર કોણ? તો અહીં મિત્રો પાછળ શું આવ્યું છે? નાર. નાર હોય તો ભવિષ્ય કૃદંત પ્રમાણે નાર, નારી, નારું, નારા. એટલે આપણો જવાબ થશે ભવિષ્ય કૃદંત. અહીં લખ્યું છે કે રશ્મિ બોલતા થાકતી નથી. તો પાછળ શું આવ્યું? તા. અને તા હોય તો, તી, તું, તા. એટલે વર્તમાન છે.
મનીષાએ રડતા સાદે કહ્યું. તો રડતા, તો મિત્રો અહીંયા પણ તા છે એટલે તોતી તૂતા વર્તમાન કૃદંત. અહીં ખાતા ખાતા, તો સીધી વાત છે, અંતે શું આવશે? તો. અને ત છે તો તોતી તૂતાન બનશે વર્તમાન. ઓકે, ખ્યાલ આવતો જાય છે મિત્રો કેવી રીતે ઉદાહરણ સોલ્વ કરવાનું છે? તો આપણે એના શું કરવું પડે? પ્રત્યયો યાદ રાખવા પડે, અને પ્રત્યય યાદ રાખીએ તો આપણને આવડે. જો અહીં લખ્યું છે કે નજીક આંખે નિરખે થનારને, તો નાર આવ્યું. અહીં શું આવ્યું મિત્રો? નાર છે તો શું હશે? ભવિષ્ય કૃદંત. નાર, નારી, નારું, નારા. જાણ એ બધું તથાપી કંઈ કહેવાની રજા નહીં, તો વાની. તો મિત્રો વાના વાની વાનું હોય તો સામાન્ય કૃદંત અથવા તો વિદ્યા કૃદંત હોય, એ પ્રત્યય જોયા. અને વિચારતા, તો અંતે શું હોય મિત્રો? તા. તો સીધી વાત છે, તા છે તો વર્તમાન. જેમ જેમ આપણે ઉદાહરણોની પ્રેક્ટિસ કરતા જઈશું એમ એમ આપણને ખબર પડી જશે કે આ કૃદંત કયો છે, એમ એમ આપણને એના પ્રત્યયો પણ યાદ રહી જશે. તો વિચારતા. એ લખ્યું કે લઈ જઈને પ્રિય વૃક્ષની શમી, તો લઈ અને જઈને એમાં ઈને અને ઈ બંને છે, અને ઈ અને ઈને હોય મિત્રો તો સીધી વાત છે કે સંબંધક ભૂત છે. કારણ કે અહીંયા પહેલાં લઈ ગયા અને પછી લઈને તે ગયા, આમ એની સામે લાવ્યા, એટલે આમ બે ક્રિયા થઈ. પહેલાં લાવ્યા અને પછી સામે આવ્યું, એટલે ત્યાં બે ક્રિયા છે. કિક્કો ઊભો થયો ને રડવા લાગ્યો મિત્રો, અને પાછળ વા છે તો તમને સમજાયું વા અને વાને શું છે? તો કે હેત્વર છે, કે એની પાછળનું કારણ દર્શાવે છે. તો ઊભો થઈને શું કરવા માંડે છે? રડવા લાગે છે. તો રડવાનું કારણ શું છે? ઊભો થયો. આમ એનું કારણ બતાવશે ત્યારે તે શું બની જશે મિત્રો? હેત્વર્થ, યાની કે હેતુ કે પ્રયોજન. એનાથી આગળ વધીએ મિત્રો, તો આ લખ્યું છે કે મેં બધું વાળીને સાફ કર્યું. તો વાળીને એમાં કયો પ્રત્યય છે? ઈને. અને ઈ અને ઈને હોય તો મિત્રો સંબંધક ભૂત છે. હવે કરવું શું? એમાં વુ છે મિત્રો. વુ યાની વો વી વુ, વાના વાની વાનો. તો એમ હશે તો શું થશે? વિદ્યાર્થ છે. આમ ત્યાં વિદ્યાર્થ હશે. વળી તું ખાવાનું, તો મિત્રો ખાવાનુંમાં શબ્દ કયો છે? વાનું. અને વાનું શબ્દ આવશે તો વાના વાની વાનું, યાની કે વિદ્યાર્થ છે. અને અહીં પાછા બે પણ છે. માનો કે ખાવાનું નીચે આપ્યું છે તો ઠીક છે, પણ મોકલનાર નીચે આવ્યું છે તો અહીં આવશે નાર. અને નાર આવશે તો મિત્રો શું થઈ જશે? ભવિષ્ય કૃદંત. નાર, નારી, નારું. અહીં લખ્યું છે જક્ષણી માતાના દર્શન કરવા આવું છું. તો અહીં કરવાની અંદર પ્રત્યય છે આપણો વા. અને વા હશે તો વા ને વાને બે શું બતાવશે? ક્રિયાનું કારણ. તો કે અહીં શા માટે આવે છે? તો કે દર્શન કરવા માટે આવે છે. આમ એનું કારણ દર્શાવે છે. એટલે વા અને વાને હશે તો હેત્વર્થ હશે. અને પૂરીઓ વણતા વણતા, તો છેલ્લો શબ્દ કયો છે? તા. વણતા વણતા, આમ જ્યારે તા દેખાડશે તો તોતી તૂતા હોય તો શું હોય મિત્રો? વર્તમાન કૃદંત જ હોય. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ. તો અહીં લખ્યું છે કે બહાર મેળો લાગેલો હતો. એમાં લાગેલો, એમાં એલો શું છે? એલો. અને એલા એલી એલો હોય તો એ થશે ભૂત કૃદંત, એટલે કે એલો. અહીંયા એલો આવે છે ને એલો છે તો ભૂત કૃદંત છે. ને દાદાની વાતો સાંભળવાની. હવે સાંભળવાની છે તો મિત્રો એમાં વાની છે, અને વાના વાની વાનું હોય તો વિદ્યાર્થ હોય, અથવા તો પરીક્ષક ધારે તો સામાન્ય કૃદંત હોય. એટલે વાની મતલબ વિદ્યાર્થ. ચોકઠા પણ હવે બહુ કામ આપતા. તો આપતા શબ્દમાં છે તા, અને મિત્રો તા છે તો તોતી તૂતા વર્તમાન છે. પછી એ ઉમેરતી, કોઈને કહેવાનું નહીં, પ્રોમિસ. શું આવ્યું? વાનું. અને વાનું હોય તો વાના વાની વાનું,
યાની કે વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત થઈ જશે. એટલે અહીં આવશે વિદ્યાર્થ. આ લખ્યું છે કે માણસ જૂનો થતો જાય છે અને નવી દુનિયા નવી થતી જાય છે. તો એના અંતે મિત્રો થતોમાં તો છે ને થતીમાં તી છે. અને તોતી તુતા હોય તો મિત્રો વર્તમાન કૃદંત જ હોય અને એવી રીતે એ થયું વર્તમાન કૃદંત. ઓકે, સમજાણું? જો મિત્રો અહીં જે આપણે ઉદાહરણ સોલ્વ કરીએ છીએ એ બધા ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુક્સના છે, મતલબ કે આપણને એમાંથી જ પૂછવાનું હોય અને આપણને જેમાંથી પૂછવાનું હોય એના જ ઉદાહરણો આપણે જોવાના હોય અને એ પ્રમાણે આપણે એ જ ઉદાહરણોને જોઈ રહ્યા છે. એનાથી આગળ વધીએ તો ડોહાએ આખી જિંદગી કંઈ કામ કરેલું નહીં. આમાં કરેલું તો આમાં આવશે એલું અને એલા એલી એલું છે તો શું છે? ભૂતકૃદંત છે. આમ એ બનશે ભૂતકૃદંત. જો આખો શબ્દ છે મિત્રો, એ આખો શબ્દ તમે બોલો એટલે પાછળ એનો પ્રત્યય બોલાય અને એ પ્રત્યય આપણે નક્કી કરવાનું. માનો ક્યાંય લખવું છે કે ગીલો રાત પડીએ તો પડીએ એમ સીધું તમને એ સમજાશે. અને એ છે માટે, યો ઈ યુ એટલે કે ય છે માટે ભૂતકૃદંત હશે. અને વળી પાછો ઠાલવવા તો ઠાલવવામાં વા આવ્યો. ઠાલવવા એટલે પાછળ વા બોલાશે અને વા બોલો એટલે વા અને વાને હશે તો મિત્રો હેત્વર્થ કૃદંત બની જશે. અહીં લખ્યું કે ડોહો નાત ગાતમાં પૂછાવા માંડ્યો તો અહીં પૂછાવા એમાં પણ શું છે? વા છે. અને વા અને વાને હશે મિત્રો તો સીધી વા છે એ બનશે હેત્વર્થ કૃદંત. એટલે આપણો જવાબ આવશે હેત્વર્થ. નસીબ દોડતું રહે તો વટ પડતો રહે. તો એ બે શબ્દ છે મિત્રો. દોડતું એમાં છેલ્લે ત છે અને પડતો એમાં પણ તો છે. આમ તોતી તુતા છે માટે એ શું હશે? બંને શબ્દ વર્તમાન કૃદંત બની જશે. અહીં લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. તો લખવું અને વાંચવું એમાં છે વુ તો વો વી વુ વાના વાની વાનો તો સીધી વાત છે એ બનશે વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત. તો લખવું અને વાંચવું એ શબ્દ બનશે વિદ્યાર્થ કે સામાન્ય, કારણ કે અંતે આવે છે વા. ઓકે, સમજાણું મિત્રો? ખ્યાલ આવે છે? ધીરે ધીરે પ્રત્યયો તમને યાદ રહેતા જશે અને પછી તમને આરામથી આવડી જશે. તમને મજા પણ આવશે કારણ કે આ બધા શબ્દો તમે ભણેલા છો એનો જ આપણે ઉપયોગ કરી રહ્યા છે. જો અહીં લખ્યું છે કે ભણેલી સ્ત્રી સુખમાં ગમ્મત આપે છે. તો ભણેલીમાં પ્રત્યય છે એલી અને એલી હોય તો એલા એલી એલું યાની કે ભૂતકૃદંત બનશે ને એ થઈ ગયું ભૂતકૃદંત. આ લખ્યું કે સ્ત્રી રસોડા સંબંધી કામમાં ગુથાયેલી તો એમાં પણ મિત્રો આપણને શું બનશે? એલી અને એલી હશે તો એલા એલી એલું યાની કે ભૂતકૃદંત બની જશે. અહીં લખ્યું છે કે હું એક કામ કરવાનું માથે લઉં છું તો કરવાનું અંતે શું બોલાવાનું? વાણું. અને વાનું બોલાય તો સીધી વાત છે વાના વાની વાનું તો શું થઈ જાય છે? તો કે તો થઈ જાય છે વિદ્યાર્થ કૃદંત. એવી રીતે એમ કહેનાર જગતમાંથી પરવારી ગયા હોય એમ લાગે છે તો કહેનાર એનો છેલ્લો શબ્દ શું છે? નાર છે. અને નાર નારી નારું તો શું થશે મિત્રો? ભવિષ્ય કૃદંત છે. અહીં લખ્યું છે તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન એક કરતાં વધારે વાર કર્યો હતો. તો અહીં વાનો મિત્રો વાનો છે તો વાના વાની વાનો યાની કે વિદ્યાર્થ કૃદંત હશે અથવા સામાન્ય કૃદંત હશે. અહીં તો વિદ્યાર્થ જ આપ્યું છે મિત્રો, પણ એવું જરૂરી નથી કે વિદ્યાર્થ જ આપે. પરીક્ષક ધારે તો આપણને સામાન્ય કૃદંત પણ આપી શકે કારણ કે એ બધા કાળને સમાન રીતે લાગુ પડે છે માટે સામાન્ય કૃદંત બની જાય છે. આગળ વધીએ મિત્રો તો અહીં લખ્યું છે કે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે. તો બનાવનાર અંતે શું આવ્યું? નાર. અને નાર આવશે મિત્રો તો શું થઈ જશે? ભવિષ્ય કૃદંત થઈ જશે. નાર નારી નારું.
હવે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાને હું બંધાયેલો છું તો વાને, તો વાને હોય તો વાના વાની વાનું, તો વાને એટલે વા અને વાને, અને વા અને વાને મિત્રો તો શું થશે? હેત્વર્થ. બે પ્રત્યય છે શેના? હેત્વર્થના, એટલે કે હેતુ કે કારણ બતાવશે વા અને વાને. તો અહીં શબ્દ છે વાને, અને વાને આવશે તો મિત્ર હેત્વર્થ થઈ જશે. અહીં લખ્યું છે કે ટાઈમ ટેબલ રાખ્યા છતાં એ જાણે હોય જ નહીં એમ વર્તન રાખવું તો રાખ્યા, એમાં ય, રાખવું એમાં વ, એટલે જો રાખ્યામાં આપણે એ જોઈએ તો ય ભૂતકૃદંત બનશે, પણ રાખવુંમાં વહુ જોઈશું તો વિદ્યાર્થ બનશે, વો વી વુ, એવી રીતે વિદ્યાર્થ બની જશે. આમ લખ્યું કે મેં થોડું થોડું વાંચ્યું હોત તો પરીક્ષામાં હું બહુ ઊંચા નંબરે પાસ થાત. તો વાંચ્યું એમાં આપણે છેલ્લો જ અક્ષર જોઈશું ને એ છે યુ, અને યો ઈ યુ હોય તો ભૂત હોય, સીધી વાત છે. એ લખ્યું છે કે બદલાતી ઋતુનું રૂપ જોવાનું ગમે છે, તો જોવાનું એમાં શું છે મિત્રો? વાનું, અને વાનું હોય તો વાના વાની વાનું, યાની કે સામાન્ય કે વિદ્યાર્થ કૃદંત. ઓકે, ખ્યાલ આવે મિત્રો? તો સમજો કે અહીં આપણે ખાલી શું જોવાનું છે? પ્રત્યયો જ જોવાના છે, વાક્યથી કોઈ મતલબ નથી. આવું યાદ રાખવાનું, એટલે થઈ જશે. કોઈ કાળ હારે કોઈ લેવા દેવા નથી, કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી પ્રત્યયથી કૃદંત નક્કી કરવાનો છે. ઓકે, આગળ વધીએ. તો લખ્યું છે કે આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મુકાયેલા પ્યાદા જેવા લાગે છે. તો એલા, એલા એલી એલું, તો એલા છે એટલે ભૂત કૃદંત થશે, મતલબ એલા એલી એલું, એવી રીતે ભૂત બનશે. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું, તો ખરતો યાની કે તો તી તુતા, તો શું બની જશે? વર્તમાન કૃદંત બની જશે. ધરતીએ પ્રગટાવેલું કે આકાશે વરસાવેલું આ સોનું, તો અહીં એલું મિત્રો, પ્રગટાવેલું, અહીં પણ આ પણ ચાલશે, વર્ષાવેલું એમાં એલું છે. જો પ્રત્યય આપણે શબ્દમાંથી ગોતી કાઢવાનો છે અને પછી નક્કી કરવાનું છે કયો કૃદંત છે. તો અહીં એલું છે તો એલા એલી એલું હોય તો શું બની જાય? ભૂત કૃદંત, સીધી વાત છે. રસ ભરેલા પીળા મહુડા ચાખતા ચાખતા થયેલી વાત અમને ગમી ગયેલી, તો ચાખતા ચાખતા, અને સીધી વાત છે છેલ્લે આવશે તો તી તુતા, તો શું બની જાય? વર્તમાન. અને અહીં છેલ્લો શબ્દ છે થયેલી, તેમાં પણ એલી છે, અને એલી હોય તો એલા એલી એલું, તો એ બની જાય છે ભૂત કૃદંત. એ લખ્યું છે કે કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતા હસ્યા કરે છે, તો આવનારા, તો નારા હોય તો નાર નારી નારું નારા, અને નાર નારી નારું નારા થાય તો મિત્રો શું થઈ જાય? ભવિષ્ય કૃદંત થઈ જાય. ઓકે, સમજાય છે ધીરે ધીરે? સરસ. જો હવે છે કે ખુલવાનું કે ખીલવાનું, ખુલવાનું કે ખીલવાનું જાણે આપણે ભૂલતા જઈએ છે. એનો મતલબ એ થયો મિત્રો કે અહીં એકથી વધારે કૃદંત છે આપણી પાસે. અહીં છે ખુલવાનું, અહીં છે ખીલવાનું, તો અહીં બે જગ્યાએ વાનું છે, અને બે જગ્યાએ વાનું હોય તો વાના વાની વાનું પ્રમાણે એ બની જાય સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત. પણ એ લખ્યું છે ભૂલતા, ભૂલતા છે તો અંતે શું આવશે? તા, યાની કે તો તી તું તા, અને તોતી તુતા આવશે તો એ શું બનશે મિત્રો? વર્તમાન કૃદંત બનશે. અહીં લખ્યું છે કે સ્વામીજીના સૂચનથી પ્રભાવિત થયેલા મને નિર્ણય કર્યો છે,
તો અહીં છે થયેલા, અને થયેલા હોય તો એલા એલી એલું, અને એલા એલી એલું આવશે તો શું થઈ જશે મિત્રો? ભૂત કૃદંત થઈ જશે. અહીં લખ્યું છે કે 9 પલ્લવોને મમતા ભરી નજરે નિહાળતા સ્વામીજી સ્વયં એક બોધિ વૃક્ષ છે. તો અહીં આવશે નિહાળતા. નિહાળતા હોય તો તોતી તુતા એની વર્તમાન, અને બોધિ વૃક્ષમાં તમને ખબર પડતી જશે ને મિત્રો. આ બોધિ વૃક્ષ એટલે શું? તો કે બોધિ વૃક્ષ એટલે ભગવાન બુદ્ધને જે વૃક્ષ નીચે બેસીને આત્મજ્ઞાન થયું હતું એ વૃક્ષને મિત્રો બોધિ વૃક્ષ કહેવામાં આવે છે. કયું વૃક્ષ હતું એ? તો કે પીપળાનું વૃક્ષ હતું. કયું હતું? પીપળાનું. જો એટલે નિહાળતા એટલે જોઈ રહેલા, એમની નજીક આવીને ઊભા રહેતા આહલાદ અનુભવાય છે. તો નજીક આવીને મિત્રો, આવીને છે તો એમાં ઈને, અને ઈ અને ઈને હોય તો સંબંધક ભૂત. હવે ઈને છે તો સીધી વાત છે મિત્રો, એમાં 2 ક્રિયા હોય. તો પહેલાં નજીક આવ્યા અને પછી ઊભા રહ્યા, આમ આવીને, એમાં ઈને છે એટલે સંબંધક ભૂત. હવે લખ્યું છે કે આ રળિયામણી લાગતી જગ્યા પહેલાં કેટલી ગંદી હતી. તો લાગતી એમાંથી યાની કે તોતી તુતા, અને તોતી તુતા છે તો આપણા માટે એ વર્તમાન કૃદંત છે. ઓકે મિત્રો, ખ્યાલ આવતો જાય છે? જો તમે મટીરિયલો વાંચશો તો મટીરિયલોમાં છે એને કંઈ કેટલાય કાળ ને કંઈ કેટલા લિંગ પ્રમાણે કૃદંતને જુદી જુદી રીતે સમજાવેલા છે. પણ મેં તમને કહ્યું કે આપણને જે પૂછાય છે એ કંઈક આ રીતે છે, અને એ પૂછાય ક્યાંથી? તો મેં તમને કહ્યું કે આપણે જે પુસ્તક ભણ્યા હોય એમાંથી પૂછાય. એટલે આ એ પ્રમાણેના ઉદાહરણ છે, અને એ સાબિત કરે છે મિત્રો, એ સાબિત કરે છે કે આવી રીતે જ પૂછાય. અને આવી રીતે જ પૂછાય એવું સાબિત થઈ જતું હોય તો આપણે અન્ય જગ્યાએ કોઈ વાંચવાની જરૂર પડશે નહીં. ઓકે, કે લખ્યું છે કે એમણે ઓઢેલા ઉપવસ્ત્રની સલવટો નીચે સંતાયેલા એમના હાથ રાત્રિના અંધકારમાં ક્યારેક ખુલતા નહીં હોય. તો એમણે ઓઢેલા, એમાં ઓઢેલા એમાં એલા છે, સંતાયેલા એમાં પણ એલા છે, અને એલા એલી એલું હોય તો મિત્રો એ ભૂત હોય. પણ એની સાથે અહીં આપણને ખુલતા નીચે પણ અંડરલાઈન આપી છે, અને ખુલતા નીચે હોય તો અંતે શું છે? તા છે, અને તોતી તુતા હોય તો વર્તમાન હોય. આમ આપણી પાસે 2 કૃદંત છે, એક તો ભૂત છે અને બીજા શું છે? વર્તમાન છે. તો અહીં મિત્રો આપણે આગળનું ઉદાહરણ જોઈએ તો કંઈક આ રીતે છે. આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો તો અહીં લખ્યું છે કે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. તો આપણી પાસે શબ્દ છે પૂછવા, અને એમાં કયો શબ્દ છે મિત્રો? પ્રત્યય છે વા, અને વા હોય તો વા અને વાને, અને વા અને વાને હોય તો મિત્રો શું બની જશે? હેત્વર્થ કૃદંત, યાની કે હેતુ કે પ્રયોજન દર્શાવશે. અને મિત્રો સલવટ, સલવટ એટલે ખબર પડે ને, કપડામાં પડતી કરચલી જે હોય એને મિત્રો સલવટ કહેવાય. અને ઉપવસ્ત્ર તો આપણે જાણીએ છીએ, ખભે નાખવાનું જે વસ્ત્ર હોય એને શું કહેવાય? ઉપવસ્ત્ર કહેવાય. અને પ્રશ્ન પૂછવાની ઉંમર હોય, અને વગર ઉંમરે આપણે પ્રશ્નો પૂછતા હોય ઘણી વખત, કારણ કે લાયક વ્યક્તિઓ પ્રશ્ન પૂછે ત્યાં સુધી વાંધો ને, પણ જેને જરૂર નથી એવા પૂછે એવું પણ બને. આ લખ્યું, હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો. એમાં ઉભરાઈ, એમાં ખાલી કયો પ્રત્યય છે મિત્રો? ઈ જ છે. એમાં કયો પ્રત્યય છે? અને સીધી વાત છે કે ભૂત કૃદંતમાં ઈ હતો, એમ સંબંધક ભૂતમાં પણ ઈ હતો. પણ સંબંધક ભૂતમાં 2 ક્રિયાઓ છે, જ્યારે અહીં એક જ ક્રિયા છે, ઉભરાઈ, અને ઈ છે એટલા માટે ભૂત કૃદંત છે. ઓકે, પણ લખ્યું છે કે તેઓ કોઈ સાથ શોધવાનો પ્રયત્ન કરે છે. તો અહીં શબ્દ છે આપણી પાસે શોધવાનો, એમાં છે આપણી પાસે શબ્દ વાનો, અને વાના વાની વાનો
તો શું થઈ જાય છે? વિદ્યાર્થ કે સામાન્ય કૃદંત થઈ જાય છે. અમે 19મી સદીના મધ્યમાં બંધાયેલ અમારા પૂર્વજોના ઘરમાં રહેતા હતા. તો સીધી વાત છે મિત્રો, અહીં બંધાયેલ, તો એલા એલી એલું, તો બંધાયેલ હોવાથી એ બની જશે ભૂતકૃદંત, યાની કે ભૂતકૃદંતનો પ્રત્યય છે. ઓકે મિત્રો, આવી રીતે આપણે આને જોતા જઈએ અને ધીરે ધીરે આગળ વધતા રહીએ. તો આપણો નેક્સ્ટ સવાલ છે એ પ્રમાણે, તેઓ એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. તો બાંધીને મિત્રો એમાં પ્રત્યય આવશે ઈને, અને બાંધીને છે તો ઈને, અને ઈ અને ઈને છે તો મિત્રો જવાબ શું છે? સંબંધક ભૂતકૃદંત. અહીં લખ્યું કે દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. તો ફસાયેલ, એલા એલી એલું, તો શું બની જશે? ભૂતકૃદંત. નાનપણમાં એ સ્મરણનું ધ્યાન કરી કરીને તેમને હું પોષતો આવ્યો છું. તો કરીને એની ઈ અને ઈને, અને ઈ અને ઈને હોય તો મિત્રો સંબંધક ભૂત હોય. પણ અહીં આપણા માટે બીજો પણ શબ્દ છે, એ છે પોષતો, અને એની પાછળ આવ્યું તો, અને તોતી તૂતા છે એટલે સંબંધક ભૂત, સોરી એ વર્તમાન કૃદંત હશે. અહીં લખ્યું છે તેમની સાથે સ્વાભાવિક રીતે સંબંધમાં આવતા મને આવડતું જ નથી. તો અહીં આપણા માટે જોઈશું આવતા, એમાં તા, આવડતું એમાં તું, આમ તોતી તૂતા છે એટલે આવતા અને આવડતું બંને વર્તમાન કૃદંત છે. અહીં લખ્યું છે તે દિવસથી જ એણે મને ભણાવવાનું શરૂ કર્યું. તો ભણાવવાનું મતલબ વાનું, અને વાના વાની વાનું હોય તો સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત હોય. ઓકે મિત્રો, ખ્યાલ આવતો જાય છે, તમને સમજાય છે તો સારું છે. આગળ વધીએ. નેક્સ્ટ છે, આકા એને રમાડતા રમાડતા કોક કોક વખત ખિન્ન થાય. એટલે આપણને શબ્દ આપ્યો છે રમાડતા રમાડતા, અને રમાડતા રમાડતા હોય તો તી તું તા એટલે વર્તમાન કૃદંત છે. એમાં પોતાને બહેન ન હોવાને કારણે નવી બહેન મેળવતા ન આવડે એ મુશ્કેલી છે. તો વાને ન હોવાને, અને વાને છે તો હેત્વર્થ કૃદંત છે, અને અહીં બીજો શબ્દ છે મેળવતા, એમાં તા છે મિત્રો, એટલે તોતી તૂતા પ્રમાણે વર્તમાન બની જશે. અહીં લખ્યું છે કે અમને આખો દિવસ ત્યાં જ રોકી રાખવાના પ્રયોગો થવા લાગ્યા. તો રોકી રાખવાના, વાના વાની વાનું વાના, તો વિદ્યાર્થ અથવા સામાન્ય, અને થવા, તો થવા એટલે વા અને વાને, અને વા અને વાને હશે તો શું હશે મિત્રો? હેત્વર્થ કૃદંત હશે. અહીં લખ્યું કે હું પણ ત્યાં જઈને બેસતો. એમાં જઈને, આમાં સ્પષ્ટ આપણને પ્રત્યય દેખાઈ રહ્યો છે ઈને, એટલે જઈને તો ઈને હોય તો સંબંધક ભૂતકૃદંત છે, અને માનો કે બેસતો નીચે અંડરલાઈન છે તો એટલે તોતી તૂતા પ્રમાણે વર્તમાન છે. અહીં લખ્યું કે ચંપકે મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યારે પડાવેલો ફોટો છે. તો પડાવેલો એમાં એલો અને એલો હોય તો એલા એલી એલું, એની થાય ભૂતકૃદંત. ઓકે મિત્રો, આગળ વધીએ. તો એ લખ્યું છે કે ચંપકનું શરીર ચસકતું નથી. તો ચસકતું એટલે તોતી તૂતા વર્તમાન કૃદંત. છગન નીચે બેસીને, તો બેસીને અહીં ઈને એટલે સંબંધક ભૂત, ઈ અને ઈને, અને ઉચ્ચકવાનો તો વાના વાની વાનો, તો વિદ્યાર્થ કે સામાન્ય કૃદંત.
ઇન્દિરાનો રડવાનો અવાજ સંભળાય છે. તો રડવાનો, તો મિત્રો અહીં પણ છે વાના વાની વાનો, અને વાનો છે તો ફરી પાછું વિદ્યાર્થ છે. અહીં લખ્યું કે મિસ દારૂવાલા નોટબુક ખુરશી પર મૂકીને કેમેરા ઉઠાવવાનો, ખોલવાનો અને ફોટો પાડવાનો અભિનય કરે છે. તો ઉઠાવવાનો એમાં વાનો છે, ખોલવાનો એમાં પણ વાનો છે, પાડવાનો એમાં પણ વાનો છે. આમ 3 ઉદાહરણમાં વાનો છે, માટે 3 શું બની જાય છે? વિદ્યાર્થ બની જશે. વાના વાની વાનો વાનું. અહીં લખ્યું છે કે ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. તો કહેવા એમાં આવશે વા. અને સીધી વાત છે મિત્રો કે વા અને વાને હશે તો એ હશે હેત્વર્થ કૃદંત. ઓકે, સમજાઈ ગયું? ચાલો, તો મિત્રો આવી રીતે આપણે ધીરે ધીરે આગળ વધતા રહી અને પ્રત્યયો છે એ પ્રમાણે ગોઠવતા રહી, જોતા રહી, સમજતા રહી. તો કે બારીમાં હસતા કૂદતા મજાક કરતા નર નારી દેખાવા લાગ્યા. તો અહીં મિત્રો હસતા, કૂદતા, કરતા, આ ત્રણેયમાં તા છે એટલે 3 વર્તમાન છે. પણ દેખાવામાં મિત્રો વા છે, અને વા છે એટલા માટે વા અને વાને પ્રમાણે હેત્વર્થ બની જશે. અહીં લખ્યું છે કે આનંદ ઉપર મુકાયેલો અંકુશ લઈ લેવામાં આવનાર છે. તો અહીં સૌથી પહેલા અહીં લઈ, આ લઈ એમાં ઈ છે એટલે સંબંધક ભૂત છે, અને લેવામાં એમાં વા છે એટલે હેત્વર છે, અને નાર છે મિત્રો તો નાર છે માટે નાર, નારી, નારું, નારા. આમે ભવિષ્ય બનશે. આમ અહીં એક જ વાક્યમાં ઘણા બધા કૃદંત છે. તેમના વસ્ત્રોને બખ્તરો લોહીથી ખરડાયેલા હતા. તો અહીં ખરડાયેલા, એલા યાની એલા, એલી, એલું એટલે ભૂતકૃદંત. તેઓ 1 ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. તો બાંધીને ઈ અને ઈને, ઈ અને ઈને હશે તો મિત્રો સંબંધક ભૂત થશે જે અહીંયા થયું છે. ભાઈએ પણ ક્યાં ઝંપીને બેસવા દીધો છે. તો અહીંયા મિત્રો ઝંપીને એમાં ઈને એટલે સંબંધક ભૂત કૃદંત છે. બેસવા વાને વાને છે માટે હેત્વર છે. તો મિત્રો અહીં પણ 2 કૃદંત છે. ઈ અને ઈને પ્રમાણે સંબંધક ભૂત છે, અને બેસવા વા પ્રમાણે હેત્વર્થ કૃદંત છે. ઓકે, આગળ વધીએ. તો આગળ વધીએ મિત્રો. તો અહીં આગળનું ઉદાહરણ છે કે તેમના બધાના મુખ પર અણધારેલો આનંદ હતો. તો અણધારેલો એમાં મિત્રો એલો, અને એલો હોય તો એલા, એલી, એલો એ પ્રમાણે ભૂતકૃદંત બનશે. તેને બહાર ન પાડવા દેવાની તેને ટેવ પડી હતી. તો અહીં 2 શબ્દ છે પાડવા. વા અને વાને હોય તો હેત્વર્થ કૃદંત બનશે, અને વાની છે તો વાના વાની વાનું સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત બનશે. સમજો. પછી લખ્યું છે તે સમૂહની પાછળ તૈલપરાજનો હાથી દોડતો દોડતો દેખાયો. તો અહીં દોડતો દોડતો એમાં શું છે? તો, અને તો હોય મિત્રો તો તોતી, તૂતા એટલે કે વર્તમાન કૃદંત બનશે. અને લખ્યું છે કે અન્ય ગભરાયેલી હરણીઓ ત્યાંથી ઝપાટા બંધ ચાલી ગઈ છે. તો ગભરા એલી, અને એમાં છે મિત્રો એલી, અને એલા, એલી, એલું હોય તો ભૂતકૃદંત હોય. એટલે ઘણે વર્ષે દબાઈ રહેલા હેતો ઉછળ્યા છે. તો દબાઈ એમાં ઈ છે, અને ઉછળ્યા એમાં પણ ય છે. એટલે ઈ અને ય જો 2 હોય તો
તો એ બે શું હોય? ભૂત જ હોય, કારણ કે દબાય અને ઉછળ્યા એમાં ય. આમ એ ય અથવા ઈ છે તો એ ભૂત કૃદંત છે. ઓકે, આગળ વધીએ મિત્રો. તો એ લખ્યું છે કે તેઓ ભાવ વિભોર થઈને સંભળાવતા રહ્યા અને અમે ભાવ વિભોર થઈને સાંભળતા રહ્યા. આમ સંભળાવતા એટલે આવ્યું તા, અને તા હોય તો તી તું તા વર્તમાન છે. પણ ભાવ વિભોર થઈને આમાં ઈને છે, અને ઈને છે એટલે સંબંધક ભૂત કૃદંત છે. અહીં પણ થઈને એટલે આ પણ સંબંધક ભૂત કૃદંત છે, કારણ કે ઈ અને ઈને. આમ ઈ અને ઈને છે તો સંબંધક ભૂત છે. આમાં લખ્યું છે કે નાનપણમાં ગુજરાત આવવું જવું ચાલતું રહ્યું. તો આવવું જવું, એમાં આવવું જવુંમાં વુ છે, અંતે અંતે શું છે? વુ. અને વુ હોય તો વો વી વુ, વાના માની વાનું, એટલે વિદ્યાર્થી સામાન્ય. અને માની લો કે ચાલતું નીચે આપ્યું હોત તો તોતી તૂતા, તો બની જાત વર્તમાન કૃદંત. લખ્યું છે કે તેઓ એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. તો બાંધીને એમાં ઈને, અને ઈ અને ઈને હોય તો સીધી વાત છે મિત્રો, સંબંધક ભૂત બનશે. કઈ લખ્યું છે કે આજે ચાંદો ફાટ ભરીને, ભરીને તો ભરીને એટલે ઈ અને ઈને, અને ઈ અને ઈને હોય તો મિત્રો શું હોય? સંબંધક ભૂત કૃદંત હોય. આજે એના ભીતરનું સમસ્ત અમૃત છલકાઈ છલકાઈને બહાર આવી રહ્યું હતું. તો છલકાય છલકાઈને ઈ અને ઈને, અને ઈ અને ઈને હશે તો સીધી વાત છે મિત્રો, એ હશે સંબંધક ભૂત કૃદંત. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે ધીરે ધીરે તમને મિત્રો પ્રત્યયો યાદ રહી ગયા હશે. ધીરે ધીરે તમને પ્રત્યયો મિત્રો યાદ રહી ગયા હશે, અને એક વખત પ્રત્યય યાદ રહી જાય પછી કોઈ સમસ્યા થતી નથી. ઓકે, ચાલો આગળ વધીએ. તો નેક્સ્ટ છે આપણી પાસે કે મોતી પૂંછડી હલાવતી હલાવતી સામે આવી. તો બે શબ્દમાં છેલ્લો અક્ષર કયો છે? તી. તો હલાવતી હલાવતી, અને સીધી વાત છે કે તો તી તું તા, એટલે વર્તમાન કૃદંત. અહીં લખ્યું છે માતાજી આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામે તો જુઓ. તો મોકલ્યું એમાં શું છે? યુ. તો યો ઈ યુ, એટલા માટે તે થશે ભૂત કૃદંત મિત્રો, એટલે છે ભૂત કૃદંત. અહીં લખ્યું છે કે સાંભળનાર કોઈ હતું જ નહીં ને, તો નાર. અને નાર નારી નારું નારા હોય તો શું હોય મિત્રો? ભવિષ્ય કૃદંત હોય. તો અહીં એ ભવિષ્ય છે. તે ખાતા ખાતા બહાર આવ્યો. તો ખાતા ખાતા, અને ખાતા ખાતા યાની ત છે એટલે તોતી તૂતા વર્તમાન કૃદંત બનશે. વિષ્ણુ પોપટને અવારનવાર ડરાવતો. તો અવારનવાર ડરાવતો એમાં છે તો, અને તો હોય મિત્રો તો તોતી તું તા, એટલે શું બની જશે? વર્તમાન કૃદંત. ઓકે, આગળ વધીએ મિત્રો. તો આ લખ્યું છે કે દત્તુ અને ગોંદુ નામ છે આ બધા. દત્તુ અને ગોંદુ નાનપણમાં લખોટા રમેલા. તો રમેલા યાની કે એલા, અને એલા એલી એલું, એટલે ભૂત કૃદંત. રાષ્ટ્રપતિ આજે ઉદ્ઘાટન કરવા આવનાર છે. તો આવનાર.
નાર છે મિત્રો, તો નાર, નારી, નારું, નારા, એટલે ભવિષ્ય કૃદંત થઈ જશે. આ સૌને કહી દેવાની છે કે પોપટને છોડી મૂકો, તો દેવાની. વાની છે તો વાના, વાની, વાનું હોય તો સીધી વાત છે મિત્રો, એ વિદ્યાર્થ કૃદંત બનશે, એટલે દેવાની. એમાં વાની, વાની વિદ્યાર્થ સામાન્ય. ડોહાએ કહી દીધું કે ગીલા, તું આજે ભાવનગર ન જતો. ન જતો એમાં છેલ્લે છે તો, અને તો છે તો તોતી તૂતા પ્રમાણે એ બની જશે વર્તમાન કૃદંત. અહીં લખ્યું કે સ્વામીજી જમીને સૂઈ ગયા, તો જમીને, તો ઈને, અને ઈ અને ઈને હોય મિત્રો, તો સીધી વાત છે કે સંબંધક ભૂત કૃદંત હોય, પહેલાં જમ્યા હોય અને પછી સૂતા હોય. ઓકે, એનાથી આગળ વધીએ મિત્રો. તો અહીં લખ્યું છે કે ઇન્દિરાએ કહી દીધું કે ચંપક, હું તો હવે અહીં જ બેસી રહેવાની. તો અહીં આપણી પાસે છે રહેવાની, અને વાની છે તો વાના, વાની, વાનો, વાનું, એટલે થઈ જશે મિત્રો વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત. સીધી વાત છે. આ ભજન મેં સ્વકંઠે ગાવાનો પ્રયત્ન કરેલો. તો કરેલો એમાં એલો, અને એલા, એલી, એલો હોય તો સીધી વાત છે મિત્રો ભૂત કૃદંત બનશે, અને એવી રીતે ભૂત થયો. મોરારી બાપુની આજની કથા અસંખ્ય શ્રોતાઓ સાંભળનાર હશે, તો નાર. નાર, નારી, નારું, નારા, અને એવું હોય તો શું હોય મિત્રો? ભવિષ્ય કૃદંત હોય. ચક્કુ સ્કૂલમાં ગૃહ કાર્ય કરીને ગઈ, તો કરીને યાની ઈ અને ઈને, અને ઈ અને ઈને હોય તો મિત્રો સંબંધક ભૂત કૃદંત હોય. અને હસ્તી કોષા દાદાને ખૂબ ગમતી, અને ગમતી છે મિત્રો તો તી તું તા, અને તોતી તૂતા હોય તો શું હોય મિત્રો? વર્તમાન કૃદંત હોય. ઓકે મિત્રો, આ છે કૃદંત. અને કૃદંત એટલે મિત્રો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે આપણે કોઈ વાક્યના કોઈ કાળ, કોઈ લિંગ કે કોઈ વચન સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણને જે શબ્દ નીચે અંડરલાઈન આપશે એ શબ્દનો પ્રત્યય છે કયા કૃદંતનો છે, એનાથી આપણે નક્કી કરવાનું. તો મિત્રો આપણે જોયું વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત હોય તો તી તું તા. ભૂત હોય મિત્રો તો યો, ઈ, યુ, એલા, એલી, એલો, એલું. ભવિષ્ય હોય તો નાર, નારી, નારું, નારા. વિદ્યાર્થ કે સામાન્ય વો, વી, વુ, વાના, વાની, વાનો, વાનું. અને હેત્વર્થ હોય તો વા અને વાને, અને સંબંધક હોય તો ઈ અને ઈને. ઓકે, આવા પ્રત્યો તમને યાદ રહી ગયા હશે, અને તમને સાથે કૃદંત પણ સમજાઈ ગયું હશે. ખૂબ નાનો એવો ટૉપિક છે, પણ મિત્રો આપણને પૂછાય ત્યારે એ આપણને આવડે. એના માટે શા માટે આપણે કરવું પડે? તો કે ઘણા બધા મટિરિયલો પ્રમાણે શું હોય છે, એક તો કે ક્રિયાને આધારિત નક્કી કરે છે, પણ અહીં આપણે ક્રિયા સાથે કોઈ મતલબ નથી. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આપેલા શબ્દમાં અંડરલાઇન કરેલા શબ્દનો પ્રત્યય કયો છે, એની પ્રત્યેના આધારે આપણે કૃદંત નક્કી કરશું. તો આજનો ટૉપિક તમને ગમ્યો હશે, તમને આવડી ગયો હશે. તો મિત્રો આજના ટૉપિકને અહીં વિરામ આપશું, ફરી પાછા આવા નવા ટૉપિક સાથે ફરી આપણે આવશું. ત્યાં સુધી સૌને થેન્ક યુ વેરી મચ.